તમે ભગાય નહીં, ઘરેક તો ભગાય. મારા આમ ભાગો એટલી રેકોર્ડિંગ કે માયાભાઈ સાલું પ્રોગ્રામ પી ગયા હતા. હું રોજ પીઉં છું તમારા બધાના વિચારોને. તમે મારો નશો છો, તમે બધા હામાં બેઠા ને એ જ મારો નશો છે. અને હું ખાલી થાવ છું એટલે તમને મજા આવે છે. તમારો નશો હું સૌ, અને જે ખાલી થાય ને હામા વાળાને ફૂલ કરી દે, પછી બોટલ હોઈ શકે. એટલે હું બોટલ નથી. એક જણાએ દારૂમાં સાહેબ જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના તે દુખણા લઈને વયા ગયા, તું મારો ભાઈ. તો ઓલો બેઠો ભાઈ એવું ન કરાય, એવું ન કરાય, એવું ન કરાય. યારું જોર તો છે આંગળીમાં. આ જો આમ નોટું ખૂતી ગયું, એ તો આપણે બાળપણ હજી થોડું વયું જાય યાર. હા, બાર ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ બદલે લાખા. લખણ ન બદલે, લખણ તો એના ઈ રહે. નક્કી આપણે જ કરવાનું રહે છે કેમ જીવવું. તમે સવારમાં નક્કી કરીને નીકળો ને મોજ કરવી તો જેટલા મળે એ મોજ વાળા જ મળે. અને એમ કહો ને કોક રાત બાંધી લેવું છે, બહાર નીકળો ત્યાં મોટરસાયકલ ત્યાં ઠેરાય નું ભાઈ આ ઘી હે કે નહીં બાંધી લેજો. નહીં, વિચાર આપણે કરવાનો છે, આપણે કેટલું આનંદથી જીવવું છે, આપણે કેટલું મોજથી જીવવું છે. હમણાં અમે કે આપણે ભાઈ જે વાત કરી ને હમણાં યોગાની, અમે ક્યાં ગયો ભાઈ ઘનશ્યામભાઈ હજી લેર કરાવવાનું છે, એની પહેલે હજી ઘણા અવાજ સાંભળવાના. એને વાત કરી ને યોગાની. અમે એક ભાઈના બાપા ગુજરી ગયા ને, દાદા એના, તો અમે ખરેખર ગયા. આપણે ખરેખર જઈએ ને તો આપણે ખબર જ હોય એ કેમ કરતા ગુજરી ગયા. કારણ કે શું કામ, જેણે આપણે સમાચાર આપ્યા કે ભાઈ તમને ખબર છે ભાઈ કે ના ફલાણાભાઈના બાપા ગુજરી ગયા, દાદા ગુજરી ગયા, આપણે એમ તરત પૂછીએ કે એને શું થયું. તે કહેવાના જ છે કે બીમાર હતા, કે આમ થયું, કે નકુસા માંગલે આવી ગઈ, કે આપણે ખબર જ હોય. છતાં આપણે અહીંયા ખરેખર જઈએ એટલે એના જ છોકરા પહેલી કેવરાવીએ ત્યારે જ આપણને હાસું લાગે. જોજો આ શમશાન સામું છે, ઘણા જોજો બાળવા આવ્યો ને ત્યાં બીડીયું ટેકાઈને બેઠા હોય. હજી મારું મન નથી માનતું તો ભેગો ખાબે. આ ભોણો બળી ગયો તો એ જે કાલુડીનો થાશો ના, જે ઘટના બની ગઈ, પણ છતાં આપણે એને પૂછાવીએ તો જ આપણે. એટલે એ અમે એક દાદા ગુજરી ગયેલા એટલે અમે ત્યાં ગયા ખરેખર. એટલે મેં કીધું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? તો મને કે મારે ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. એનું કઈ રીતે? મને કે માયાભાઈ અમારા દાદા રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ તે મને કે ટીવીની હામાં આસન લગાડીને બેસી જાય. જેમ રામદેવ બાબા વળખાય એમ દાદા હામાં વળખાય. એ કરે હુફ 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 તો અમારા દાદાએ કરે હુફ હુફ હુફ. તેમાં એક દી રામદેવ બાબા કે બસ આ 3 દી પહેલા જ સવારમાં રામદેવ બાબા સામે બેસી ગયા. બાબાએ કે અમારા દાદાએ એવું કર્યું. પછી રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ, કે પદ્માસન વાળો. હવે એક તો દાદાના મન કે મારે ભાઈ હરિયા જેવા ટાટિયા વાળા વળે નહીં, પણ એ કડાકો કરીને દાદાએ પદ્માસન લગાવી દીધું. કડાકો બોલ્યો પણ પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે હવે સ્વસ્તિ મુદ્રા કરો. એટલે આમ સ્વસ્તિ મુદ્રા કરી અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મને કે ભાઈ માયાભાઈ અમારા દાદાએ એટલો ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયો. અહીંયા ઊંડો શ્વાસ લ્યો કીધું ને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા. કારણ કે આખું બંધ થઈ ગયું એટલે દાદાને ખબર ન હોય ને લાઈટ વહી ગઈ. પણ રામદેવ બાબાના એટલે આજ્ઞા કીધી. રામદેવ બાબા કહે તો શ્વાસ મૂકે ને. એ લાઈટ આવી તા દાદા દોવી નહીં. યોગ કરજો, કારણ કે રામદેવ બાબાએ વિશ્વના ફલક ઉપર યોગને મૂકી દીધો, પતંજલિના યોગને. અદ્ભુત છે, ફાવે તો કરવું જોઈએ. અહીંયા જ આપણે બાજુમાં જ ઓમ બાપુએ સરસ આશ્રમ બનાવ્યો છે. અને ખૂબ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી હો સાહેબ, એવી રીતે યોગા વ્યવસ્થિત કરાવે છે. અને વ્યવસ્થિત બધું આયુર્વેદ માટે પણ ખૂબ સારું જાણે છે. એટલે એ જરૂરી છે બધું થાય.
એમાં કાંઈ ખોટું નથી, આવડવું જોઈએ. અને એ આપણને ફાવે તો, નકર ભગવાને કંઈ શરીર તોડી નાખવા ન થાય. જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત, હાલવાથી જો શરીર ઘટતું હોત, અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદડિયું દીપડા જવડ્યું હોત, અને વહેલા જાગવાથી ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વહેલા જાગે એટલું કોઈ જાગતું નથી. શું કામ જાગો છો એના ઉપર આધાર છે, શું કામ ચાલો છો એના ઉપર આધાર છે. અમે કોરોનામાં પૂછો અને તૂટી ગયા હાલી હાલીને, અહીંથી હાલતા ઠેઠ લોંગડીથી ભગુડા. પછી ધાર સડવાની હવારમાં ધાર સડીને ઉગા 1 વર્ષ હકાર્યું અમે હળંગ હાવ. એનો એ માયો હજી જો હજળ બેઠો, આમાં કાંઈ ફેરફાર. અમુકના તો શરીર વધ્યા થા, જેમ ખાય એમ ભૂખ લાગે. જો અમારા માસ્તર પહોંચ્યા થાય 110 કિલો એ. મેં કીધું હવે પાછા ફરો ને મરી જાવ આપણે. ખરેખર અમુક માણસ બહુ જાડા હોય. પેલા ખબર રેલવે સ્ટેશનમાં આપણે વજન કાંટા આવતા, એ રેલવે સ્ટેશનમાં કાંટા ઉપર ઊભા રહીને એમાં રૂપિયાનો સિક્કો નાખવાનો એટલે ફર દિન ચિઠ્ઠી બારી આવતી. પછી એમાં કાંટામાં ફેરફાર થયા કે ઇલેક્ટ્રોનિક કાંટા આવ્યા. પછી તમે કાંટા ઉપર ઊભા રહ્યો રૂપિયો નાખો એટલે આંકડા દેખાડે. હમણાં નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઊભા રહ્યો અને રૂપિયો નાખો એટલે કાંટો બોલે. 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો. બીજો આવે હા ઠીકા જેવું. તારા કેટલા વજન? તારો કેટલા વજન? 68 કિલોનું બારદાન. બેટા યોગા કરજે હો દીકરા, નકર તારા માટે જે અમારે વ્યવહાર ગોતવું ને અઘરું થશે બેટા. કારણ કે આવું મદનિયું પાળેલું અમે ક્યાં ગોતશું પાછા. એટલે ટૂંકમાં કાંટા ઉપર ઉભા રહ્યો એટલે કાંટો બોલે. 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો, 65 કિલો નીચે ઉતરો. એમાં એક બેન કાંટા ઉપર આવ્યા, પણ ઓહો કાંટા ઉપર ઊભા રહીને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો. એકારે 2 જણા નો સડો. કેટલા જાડા છે બોલો. ઓહો આ ભાઈ ઉપર આવી ને હા મારો દીકરો ખરેખર શું છે. કોણે આપી? ગમે શીઠી આપે વયું ન હોય શીઠી લઈ. એમાં હું લખ્યું ભાઈ સાંભળ્યું તે આ છોકરો આવે ને 2 લાફા મારજો એમ કીધું. સરસ. એને લગ્ન ગીત સાંભળવા બોલો. આવો વાહ વાહ તો સંભળાવી દો. એટલે એમાં હું વાંધો ને મારે દાંત કહું ને આગળ આમાંય દાંત કઢાવજો, તોડવી નાખું તમને બધા. કોયલ બેઠી ખરેખર બાપા લગ્નનો ઢોલ 80 વર્ષના બાપા સાંભળે ને તો કડિયાને કોહું મળે તૂટો. હું કામ ભાઈ ભાઈ કે ભલે તાણ હતી પણ આપણા વાગેલા તો ખરા. એક કડી લીધો બહેનો માટે. હવે ખાસ અત્યાર સુધી બહેનો બેઠા છે એટલે હવે આ બહેનો માટે થોડીક વાર જો તમે સાંભળો. પેલા છે ને બાપુ આ બહેનો પેલા કે અત્યારે બહેનોની અંદર જેટલી ભાવ હોય, જો અહીંયા અહીંથી કહેવામાં આવે તો તમે ધૂન ગાઓ તો પહેલી તાળીઓ એ પાડશે. અહીંયા કથામાં આવ્યા હશે તો કીર્તન ગૌરાવતા હશે, કાંઈક કે ગીત આવશે, ધૂન આવશે તો બહેનો તાળીઓ પાડશે. અરે કોકની ઘરે સત્યનારાયણની કથા હશે તો આપણે બધા અહીંયા બેઠા હોય તો આપણે બેઠા બેઠા કોકના બાપનું કહેતા હોય. કોણ ઓલાને કહેજો કપાજો બોલે પણ કઠિયારો હાલતો હોય, લીલાવતી કલાવતીની વાત હાલતી હોય, પણ આપણો લહેરો બેઠા બેઠા એ જ વાત કરતા હોય. એને ઘણું થયું આમ તો કવલિયા કોરોણ હોવા છે. પણ બહેનો નહીં એવું કરે. બહેનો બેઠા બેઠા તમે જો સાંભળજો, જેવી મોટી આરતી આવશે ને તો અહીંયા આપણે બધા આરતી લેતા હશું પણ એ તરત આરતી ગાતા હોય કે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાયા, માતા જશોદા કુંવર કાન કરે ગાયા. બે દાબજે ભાઈ થોડુંક બે દાબજે. કાળા ને કાબરિયા કીધા વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના ચા નાગણીઓને દર્શન દે
કમળ ભારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયા માતા જશોદા કુંવર કાન ઘરે. આપણે વધી વધીને થાળમાં હોકારો કર્યો અને પહેલા તો આપણે બધાને ખબર છે ખબર આપણે લગભગ 5મે આજે તો આવીએ ત્યાં સુધી ઓટે બેઠા બેઠા બીડીઓ પેતા જોતા કેટલા પહોંચ્યો ગોરે ઢીલા પડે ગોળ દાદા. અરે ખરેખર આપણે મને જ ખબર છે ભાઈ હું પ્રસાદ હાટું જ જાતો મારા. એક જણા ખરેખર પ્રસાદ હાટું જ જાતા ને આપણને. એક માણસ હાવ લોભી ભાઈ બધા કરતા થાય કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી નાખી લોભીઓ હાવ. તો પહેલે આજે તો 15 જણા બેઠા હોય આડો પાડો ને 5 હગા એટલે ગરજણીએ કીધું ગાય ઘા બનાવીને ઘેરો આ 15 જણા થયા. પણ જેવો અહીંયા 5મો આજે આવ્યો ત્યાં તો હુડુલુલું કરતો આખું ફળિયું ભરાઈ ગયું. હવે મૂળ 15 જણાનો પ્રસાદ અને 150 એના બાપ આવી ગયા. સગનો ને ગરધણી બે હામું જોવે કે કા કે બેટા તો ઓલો પ્રસાદ વેચવાળો શું કે પોણો નો વધારો તો સગનો નહીં. 15 જણાનો શેરો 150 જણાને પોગાડવો એ કેમ વેચ્યો છે? મારી દીકરી કોઈને આપ્યો નહીં આમ સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો બેટા સીતારામ, બોલો મારા દીકરાઓ. માણે પ્રસાદ ખાધો નહીં સાટ્યો. અરે એક જણો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો ને ત્યાં ઓલા લીંબુ જેટલું આપ્યો થોડોક આપ્યો ને તેણે પ્રસાદ વેચતો હતો એને કીધું નાખીને ક્યાં તારા બાપનો છે નાખીને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય નહીં દે કે મારે પોગાડવાનો હોય નાખને પણ. બોલો કે ભાઈ મારે બધે પહોંચાડવાનું હોય નહીં દે તું કે નહીં તો છું. પણ નક્કી કર્યું કે હજી લેવો તો છે બાકી હતા ને ત્યાં છેલ્લે વહી ગયો જ્યાં બાકી હતા ને ત્યાં શેવાડે બેસી ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો તો કઠણાઈ જોજો તાહડામાં ખાલી થઈ ગયું ને વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. હાવ કોરો રહ્યો હાવ. ગજબ હોય ગજબ. અને ઘણા જ જોજો તમે થાળ સાંભળે ને ત્યારે વાળીએલી વસૂટે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. પાછું હાવ ખોટું. આરે રસોઈ મારા ગાચે બનાવી તમ પર જાવું બલિગાર રે મારા. એલા ગાવ ન હોય પણ આપણે કેવું પડે. પણ માતાઓને કોકના લગ્નમાં ગયા હોય ને તે વરરાજાને રૂડો લગાડે સાહેબ. નહીતર બે આંખમાં ફૂલા હોય અંધારામાં ગોતવો પડે ગલુડિયા જેવો હોય તોય બાયું કે છે વીરા મારા જાગામાં ગજા કે ઝગમગતો એનો બાપો થાય અત્યારે. પણ ના બેનો રૂડું લગાડે. શું કામ? કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગને એ માનરા કોયલ બેઠી. જો બાપુ જો 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 ચો ચો અમે એસાને આલ બેલા ઢોલરિયા ઉભા જો એક વાર. જૂના ગીતની મજા હું કોઈ ટીકા નથી કરતો પણ હમણાં જે બેનો આપણે અમુક ફેશનના ગીત લાવ્યા ને એ ભૂંડા બહુ લાગે. હું તો દીકરીઓને કહું અત્યારે મોબાઈલની વ્યવસ્થા છે તમે રેકોર્ડિંગ કરી શકો. આપણી માતાઓ બેઠી છે ને ભાઈ
જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગ્ન ગીતોની તાકાત છે સાહેબ. એ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. એટલે દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠીને તો આવા જૂના ગીતોના રેકોર્ડિંગ કરી લેજો. હા, બાકી જે ફેશનના ગીત આવ્યા છે મેં સાંભળ્યા હમણાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. હા, હમણાં મેં જે ગીત સાંભળ્યું કહેતા એક કડી ગાવ બેન કે આમ બેહી જાય અને ફેશનના ગીત ઉપાડે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવાના, અમારા બાપનું શું જાય એમાં? આ ગીત કહેવાય. હમણાં મેં ગીત સાંભળ્યું અશોક હમણાં મેં એક જૂનું ગીત સાંભળ્યું ભાઈ. ઓહો, મને એમ છું કે આ ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દો. લાંબા ટાળવું પડે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર, કોલેજમાં તારે કન્યા કુંવાર જ ભણતું કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય. હજી એક ગીત કહું, હજી એ ગીતે તો હદ કરી નાખ્યો. ગળા બેહી ગયેલા, કાળા તડકાઈનું દિવસના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા. પણ ખરેખર કહો બાપા, લગ્ન અત્યારે સારા થાય છે. હો બાપા મારા, બહુ સારા લગ્ન થાય, કરજો આમ. હે, કેવા કેવા ડેકોરેશન આવ્યા, કેવા મંડપ આવી ગયા. એ કેટરસ વાળા, એ પીરસવા વાળા તો અશોક જો જાણે હરગ માલે અપસરાવું ઉતર્યું હોય. ઓહો હો, ડાયાબિટીસ હોય ઈ ભાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, હવે ગોટો વળી જાય, ગગી પીરીને વહી જાય. પણ ઓહ, ખરેખર અત્યારે ખૂબ સારું છે. ફટાકડા એવા આવ્યો, આમ ફટાકડા ફૂટતા વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું થાય તો ખુરદીન બધું કરી જાય. પછી રાજા મહારાજા પાસે બગ્યું નોચ્યું ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. વાડા ધમક 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 ધમક. આપણે એમ થાય કોઈક મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે. એવા એવા તો કપડાં પહેર્યા હોય ઓફિસર જેવા. મારે સુરતમાં ઘણું થયું, તમને હકીકત બનેલું. અને અમે બહુ સારા એક કલાકાર, મારા વડીલ સમાન એ હારે હતા. એટલે મને એણે કીધેલું, મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો, મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ, મને તારીખ એણે લખાવેલી. ત્યારે મને કે જોધપુરી, મેં જોધપુરી હીવડે. ત્યારે પતલો એવો, ત્યારે ઉંમર થોડી. મને કે આમ લાગવું જોવે. માના આમ કેવું છું ખબર, અમીએ જે કલરના જોધપુરી પહેર્યા હતા એ કેટરસના છોકરાવે પહેરેલા છે. ઈશ્વરદાનભાઈ બે બાપના અને ગોંડલિયા ફેમિલી. મારે એકવાર કોટી મેમ છું, આપણે બહુ મોટા એને આપણા કાપડના કારખાના છે. એ વખત હેઠા ઉતર્યા, મેં કીધું ભાઈ કાં, મેં ગાડીમાં જઈને કપડાં બદલાવી લઈ. મને કે કાં, મેં કીધું પ્રોગ્રામનું નહીં કે ને કોક એમ કે જાય પાણી લઈ આય. આપણે હા અમારે સાયરામભાઈ હમણાં ઓલી ટોપી પહેરે છે, એક સારો કલાકાર, તાળીઓથી બધાવો સાહેબ, એને યાદ કરી લઈ સાયરામભાઈ. હા, આજે કીર્તિદાનભાઈ સોમનાથ છે. હા, એ ત્યાં સભાવટ કરે છે. આજા 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 રે માહી તેરા રસતાઓ દેખ લિયા. હા, લઈ લ્યો. આ લગ્ન ગીત જ આવે. તારે હું ઉતાવળ છે પણ એટલી બધી. એ ભાઈ અહીંયા તારે આમ કેટલું ભણા, કેટલું 10મું, કેટલા 7મું? લગ્ન તો કરવાનું છે ને, પાકું ને? તો મારો પ્રોગ્રામ રાખજે. હા ભાઈ, અને પપ્પા ક્યાં છે? લગ્નમાં પ્રોગ્રામ તેથી આના લગ્ન થાય ને વધુ મારું 15 લાખ પેમેન્ટ હશે, વધારે નહીં, થોડું વધતું જાય ને. પણ આપણે વાજબી રાખશું મારો ભાઈ. પણ પાકું ને? હું આમ જ નક્કી કરી લઉં છું પ્રોગ્રામ. ના ના, આ તો આમ તો દાંત કઢાવું મારા વાલા, પણ સવાલ નથી. આમ તો બધી ફરમાઈશું લેવા બેસી ને ત્યાં 3 દી રોકાઈ ત્યારે માઇન્ડ મેળ આવે એમ છે. પણ જેટલું લેવાય એટલું લઈ લો. ક્યાં પહોંચ્યો તો હું મને કહી ગયો. હું ક્યાં હતો? એ બધું પૂરું છું. અહીં
ના હું અહીંયા હવે મારે ધ્યાન રાખો, હું ક્યાં તો મને ખબર છે. તમે મને સલાહ દો તો હું જ્ઞાન તમે અહીંયા ન હોવ, પણ એ મને હું ક્યાં હતો એ મને ખબર છે. હા, લગ્ન ગીતની જ વાત રાખો એટલે એ તો ભાઈનું આવી ગયું મેં કીધું. પણ હા, અમારે હરિદ્વારમાં પ્રોગ્રામ હમણાં, સાયરામભાઈ હમણાં ઓલી ટોપી ત્રાહી એક ટોપી પહેરે છે, માતુશ્રીનું અવસાન થયું પછી ઓલી ટોપી એણે લીધી છે, સેમ ટુ સેમ એવી જ ટોપીઓ કેટર્સવાળાએ પહેરેલી. અને હજી અમે આમ જઈએ વીઆઈપી રસોડામાં, ત્યાં બે મહેમાને કીધું તું ત્યાં શું જા ને દાદા ડીશ લઈ આય, માયાભાઈને આવ્યા છે. અરે મેં કીધું તારા બાપ સાયરામભાઈ હાલ લે કે મેં તો ટોપી સામું જ જોયું. આવું હકીકત છે. ત્યાં તો ઘરના બધા કલાકાર આવું લાઈવ બોલીએ, વિડીયો થાય તો તેમ ન કે તેમ મારું આવું કેમ બોલ્યા, એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાતો એને યાદ કરતા હોય ને. જોકે દરેક કલાકારો, અને મારો તો એક નિયમ છે, તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોવે સાહેબ. મારા માટે અમારા મંજીરા વગાડતા હોય, તબલા વગાડતા હોય, ગાતા હોય કે દુહા બોલતા હોય, અરે ડાક કેમ નથી વગાડતા સાહેબ, એ બધાય મારા માટે પૂજનીય છે, બધાય મારા માટે પૂજનીય છે. એટલે કાળા તડક્યાના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા, એમાં હાદા મેકઅપ હોય ને ઘરે જ મોઢા જોઈને નીકળે, પછી તડક્યાનું વાગડ્યું હોય, લાલી અહીંયા પગી હોય ને મસ્યું અહીંયા આવી હોય, કાંખમાં એનું ને એનું છોકરું એની મમ્મીને ફળી જતા તળેલા નાખે કે મૂંગો બને સાનો રે, પણ સાનો ક્યાંથી રે, તમારું દર્શન કરી ગયો ઈ. એમાંય પછી લાલીને બધું ગળામાં ઉતર્યું હોય ને પછી એ ગળા જે બેસી જાય ને જે બંધ ગળે જે લગ્ન ગીત ગાય ને એમાંય ફેશનના એ એવા ભૂંડા લાગે, તમે જોજો બંધ ગળે. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, ગાવને છોડ્યો ગાવને એ પોથાથી ન પડે ને તો બીજું કે ગાવને હું હામ્યો હી કરો છો, ભૂંડિયું લાગો માંડવામાં ગવાય કાંઈ ગાવ હવે. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય મૂકે, એ હામું ઉપાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. એની વાતો ન રહી સાહેબ. હમણાં તો એક લગ્ન પછી મૂળ 15 દી થયેલા અને જમાઈએ એની સાસુને ફોન કર્યો, લગ્નના 15મા દિવસે પરણીને ગયા. માયડા સાહેબ આ વરરાજો પરણીને ગયો હજી, અને એ 15 દી થયા અને એની હાહુને ફોન કર્યો. હવે તો એક નવો રિવાજ આવ્યો છે, હાહુ નહીં મોમ કે, હાહુને મમ્મી કે જમાય કે ને. આવું જો શબ્દ બ્રહ્મ છે, આપણે ભારતના દીકરા છે, એ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. તમારા સ્ના સગે વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જે આવ્યા છે, અમેરિકામાં એની માતાને મમ્મી કહે છે ને મોમ કહેશે, મામા એવું કહે છે, મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી, મેં નથી જોયું. અથવા મધર કહે છે, મમ્મી ભારતને જ પકડાવી દીધું. લંડનમાં ગયો છું, મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ અહીંયાના અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કહેતા એવું જોયું નથી, આપણને સ્પેશિયલ આપી દીધો છે. મમ્મી હું બેઠો એને કહું છું, મમ્મીનું ગુજરાતી શું થાય? વોટ મિનિંગ ઓફ મમ્મી? આ છોકરા નાના નાના ભણે છે, દીકરા તું કહેતો શું થાય? ઊભો થાય. હા બરાબર, તારો જવાબ સાચો છે એટલે કહું. મમ્મી માતા થાતે તું ગાવાનું બેટા બંધ કરી દો. સાચું પેલા બોલ ને, તું બોલ્યો બોલ, કઈ શકતો નથી, સાચું જ બોલી. મમ્મીનો અર્થ થાય લાશ, ડેડ બોડી. એ હાચવી રાખેલી હળી ગયેલી મમ્મી. યસ, જે લાશને
વીટવી અને મૂકી દે બોક્સમાં એને મમ્મી કહેવામાં આવે. અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે? આનાથી હલકો શબ્દ ન હોઈ શકે. ત્યાં જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવામાં આવે. આ નરું સત્ય છે. ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપીના દીકરા થવામાં સમજ્યા જ નથી. ડેડ એટલે વોટ મિનિંગ? ડેડ ડેડ એટલે પોગી ગયેલો, પતી ગયેલો. ડેડ એને કહેતા બાપુજી કહો ને, બાપા માં શબ્દ બોલો તો મોઢું ભરાઈ જાય. હે એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ, કે મારું કીધું કાંઈ કરવાનું નથી. મારું કીધું મારા છોકરા નથી કરતા, તમારે ક્યાંથી કરે? કાંઈ ઇજારો નથી લીધો મેં ભાઈ. એટલે મારું કીધું ન કરે એમ કહો તમે, તોડી નાખો તો. આ તો વાત છે, એટલે કાંઈ સલાહની વાત નથી. પણ હવે શબ્દ એ બ્રહ્મ છે, વાત એ છે. પણ સાસુને 100% માં જેટલો દરજ્જો આપો. પ્રેમથી કહું, પગે લાગીને કહું ભાઈ. અને એમાંય દીકરીના માવતરને ખૂબ સન્માન આપજો. શું કામ? એણે તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી, પોતાના કાળજાના કટકાને કાપીને મોકલ્યો છે સાહેબ. દીકરી એટલે કોણ? કાળજાનો કટકો. પણ સાસુને પછી મોમ તો ન જ કહેવાય, મમ્મી તો ન જ કહેવાય, માં તો ન જ કહેવાય. મમ્મી તમે આવી ગયા, એ મમ્મી થાય તા ઘરે આવી બેન થાય ડોઈ. થોડુંક શબ્દની તાકાત છે યાર, ભોગવવું પડે. એને ફોન કર્યો 15 દી પછી જમાઈ, હાલો મમ્મી, કુમાર મમ્મી ભાંભળો નાખી ગયો. પ્લીઝ કુમાર પાણી પી લો, તમે આમ ફ્રેશ થઈને બોલો, સમજાતું નથી. મમ્મી પણ ફ્રેશ થાવ કુમાર, પ્લીઝ કંટ્રોલ. કુમાર કંટ્રોલ, નિરાતે બોલો તો હું સમજી શકું. બસ મોમ, હું નિરાતે જ બોલું છું. 15 દી પહેલા હું ત્યાં ભણવા આવ્યો ને, આમ કુમાર તમે ભણવા આવ્યા છો ને, કેવા તમે હાચવ્યા અમને. પાણી માગ્યું તા દૂધ આપતા હતા, કેટલો તમે ખર્ચો કર્યો. એમાં અમે વિદાય લીધી. તમારા દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો. અને તમે જે ગાડીના દરવાજામાં 2 કોણી આમ ટેકાવી અને પછી તમે જે મારા ઉપર મોંમાં હાથ ફેરવતા હતા. કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર, ધ્યાન રાખજો કુમાર, આવું તમે બોલતા હતા ને કે હા, ત્યારે મને એમ લાગતું હતું તમે તમારી દીકરીની ભલામણ કરો છો. કુમાર મારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો. 15 દી પછી મને આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો. મળ્યા તો આપણે આવી આનંદ કરવો છે કે જ્યાં ભરોસો. આપણે જે કથા સાંભળીએ છીએ રામદેવ મહારાજ, જેને આંગણે પીર પધાર્યા હોય એ માવતરને ભરોસો કેટલો હોય. વાત આ છે. બેન સગુણાના લગ્ન કરી અને અજમલ રાજા એમ કહે સતીઆજ માણસો મને મેણા બોલે છે, માટે મારે સંતાન માટે જાવું છે. ને આ કથા જાણીએ છીએ. વાત મારે એટલી જ કરવી કે એ ક્યાં પોકરાણગઢ, ક્યાં રામદેવરા, અને ત્યાંથી જાદી એમ કહેવાય કે અજમલ રાજા દ્વારકા આવતા હશે. ખબર નથી હો એને, એમ કે દ્વારકાનો ધીશ હામો છે. જ્યાં ખબર નથી ત્યાં બધુંય છે. આપણને જાણ થઈ જાય છે ને પછી આપણે બુદ્ધિવાળા થઈ જાય છે. ભગવાન દ્વારકાધીશ થાળ ન જમે અને થાળનો જે ઘા કરે અને દ્વારકાના પૂંજારી એમ કે આ પાગલ લાગે છે, કે મારે દ્વારકાધીશને મળવું છે. કે તમારે દ્વારકાધીશને મળવું તો એ તો દરિયામાં છે. અને અજમલ રાજાએ કેટલો ભરોસો કર્યો છે સાહેબ. સીધીને દોટ મૂકી, ગડગડતી દોટ દીધી. એક આનો ભરોસો અને બીજું દ્વારકાધીશે બાપુ મને કહેવા ગયો, એને શું કીધું ખબર? આજ મારા પૂંજારીએ કીધું છે કે દ્વારકામાં દરિયામાં દ્વારકાધીશ બેઠો છે. અને એક એના ભરોસા ઉપર આ પોકરાણગઢનો રાજા ગડગડતી દોટ મૂકે. અને હવે જો એને દર્શન ન દઉં ને તો એનો ભરોસો તૂટે. કાલ મારા પૂંજારી ઉપર કોઈ ભરોસો નહીં કરે ભલામણ.
કાલ મારા પૂજારી ઉપર ભરોસો નહીં કરે. ત્રીજી વાત, આ કથાઓમાં જીવન એટલું મળે. માતાઓ બહેનો આપ એટલી સંખ્યામાં બેઠા છો, આપણા કુટુંબ સિવાયની કોઈ પણ વ્યક્તિ, પછી બેન હોય કે કોઈ ભાઈ હોય, એ આપણા ઘરે આવી અને જ્યારે આપણને માખણ મરે લગાડવા, ખોટું તું તો બહુ બેન હારી, પણ તારી દેરાણી જેઠાણીને તારો બહુ કિંમત ન કરે, તારી તું એકલી તૂટ છો, આવું ખોટું બહારની વ્યક્તિ આવીને તમારા વખાણ પેલા કરે, એટલે વખાણ કરે એટલે આપણે ઢીલા પડી જાય અને પછી સીધું એમ કે તારું તારું ઘરમાં બહુ વેલ્યુ નહીં. ત્યારે માની લેવાનું કે આ મંથરા હતી ને અયોધ્યામાં, એ મરી નથી ગઈ, જીવી થઈને પાછી આપણા ઘરે આવી લગાડવા છે. આવા ખોટા વખાણ કરતા હોય એમાં પછી પુરુષમાં હોઈ શકે. આ બધી કથાઓ એ માટે સાંભળવાની કે એમાં એક એક પાત્રને આપણા જીવનમાં લઈ લઈ. મહારાજ દશરથ રાજા, એના એક વચન ઉપર ભગવાન રામ જો 14 વર્ષ વનમાં વયા જતા હોય. આ બધી કથાઓ આપણા જીવનની સાથે જોડાઈ ગયેલી છે. મારો કહેવાનો અર્થ એ છે. સમય મેં ઘણો લીધો છે, બધાને સાંભળવાના છે, પણ જે અંદર આપણી અંદર ભાવ આવે, આપણી અંદર લાગણી આવે, આપણી અંદર સ્નેહ આવે, એ જ સાચું જીવન છે.